जय जोहर का नारा है, भारत देश हमारा है, जय जोहर का नारा है, भारत देश हमारा है। શરૂઆતથી જ મોનોપોલી એવી રહી છે કે જે આપણી બેઠક વ્યવસ્થામાં ટૂટેક ટૂટેક બેઠા હોઈએ, હું સૌથી પહેલા મારી ભાષા ઉપર પ્રભુત્વ વધારે આલો. કેમ ભાષા ઉપર પ્રભુત્વ આલો કે જે ઉપલા લેવલની જેટલી ભાષાઓ આપણા ઉપર ઠોકી બેહારવામાં આવી, જે આગળનો ગેજેટ બહાર પાડવામાં આવો, એ ભાષાઓનું આ બાજુ કોઈ જ્ઞાન નતું. 7 માર્ચ 1922 ની અંદર મોતીલાલ તેજાવતના નેતૃત્વમાં જે દરબારની અંદર જે મહાસભાનું આયોજન થયું, એની અંદર 1200 આદિવાસી શહીદ થા. આજે એમના શહીદના ધરતી ઉપર આ શહીદીની જે એની ભૂમિ, હું કોટી કોટી વંદન કરું. આની જમીન આ તરણ માતા હે આપણી. આ જળ ને જંગલ ને જમીદસ્તી મરેણા. કેમ મરેણા? તેથી પણ તેર નતું, રેલવે નથી, કોઈ નથી, નતા પણ થતોય સંગઠિત હતા. અને આ એજ્યુકેટેડ વર્ગ થવા છતોય સંગઠિત નહીં. ઘણા વક્તાઓએ કહું હે તમોન, પણ આ અહીંયા સંગઠિત નહીં. તેથી નતા ભણેલા 104 વર્ષ પહેલા તો કોટરા સાવણી આ નોડી બાજુ આ હેડી નવા આદમીઓને ગોમે વાહો રહેતા રહેતા ઇતિહાસ ગવાહે. ઓહી ગોળીઓ લાગેલી આદમી પટારોની અંદર અવરે મરો. આ દરવાનની ગોળીઓ ખાધેલો આદમી નમૂનો જોવો હોય તો પટારોમાં જોઈ લેજો, ખેડબ્રહ્મા તાલુકાની અંદર. આ બનાવ બનો એના પાછળનો પાછળ એક બનાવ બીજો બન્યો. 5/6/1922 લીલુડી વરલી પુલા વલોડિયાનો હત્યાકાંડ. ગેજેટ જુદો ઓકરો આલે અને સરકાર જુદો ઓકરો આલે. મિનિમમ 800 ની ઉપરના ઓકરા હેડે. હેડા દોસ્તી, જળ ને જંગલ ને જમીનો દોસ્તી. આજ આપો કંટકલો આવે કો હે તોય સંતોષ નહીં આપણ. તેથી કટકા દોસ્તી કોમથી એ વ્યવહાર થતા. आज कागड़िए व्यवहार है. एक आ करता तो हो गोमो पे गोथा तो हूं सा पाल लड़वाब के है ने आ पटो के है हो जो पब्लिक को आवी हकती तेदी एकता आती. आज एकता नहीं आपनो मो साहेब हमरे कीधुं एम जारे एवी क्रांति उठी तेदी एक गीत गवातुं पुला वलोडियामां. एना गीतोना बोल आदमी अंदर ही ऊर्जा पैदा करे, नारियों अंदर ही शक्ति पैदा करे. एवी ऊर्जा थी एनो गीतों में, एवी वेदना थी एनो गीतों में. आज तो केवो गीतों ने देखो है अब रेव चालू करे तो दाड़े में मैदान का जे एक गीत હતું તેદી એને હું લોકગીત ને જોડું. એ ક્રાંતિ જગાવના વાળું ગીત હતું. ફૂલો ગોંબેળે રે હેણાના બારામો ફૂલ ગોંબેળે રે હેણાના બારામાં. આપણી રૂઢી હે. આ ખોટો કરીએ 500 જણા ભેગા થાય પણ આજે 50 જણા મેળવણા હોય તોય ઓમ કરવું ત્યારે 50 જણા વ્યક્તિ મેળવી શકો. ફૂલ ગોંબેળે રે પેળાઓ જો લીલો રે વેરાલીમાં ફૂલ ગોંબેળે રે પેળાઓ જો લીલો રે વેરાલીમાં. ફૂલો ગોંબેળે રે ગોમ ગોમોના મુખીઓ ફૂલ ગોંબેળે રે ગોમ ગોમોના મુખીઓ. આપણા કરતા તો મુખી પ્રથા સારી હતી. આજે સરપંચ પ્રથા તો હો ગોમાં વોટી લેતો, એક મુખી આ કરતો તો હો ગોમાં અડીવેળ બેણી જાતો. આવો ગીતો હે આપણો, આવી પરંપરાઓ હે આપણી, આવી રૂઢિઓ હે આપણી. ઓને જીવંત રાખવી પડે આપણ. બાયલીઓનો પહેરવા ખતમ થઈ ગયો, નારીનો પહેરવા ખતમ થઈ ગયો, હોનું સોદી આસમાને પોકી ગયો. આજ સુધી આપે માનામાં આ વિશ્વની પોલિસી સમજો. કઈક વખત આવે અહીંયા સીએસ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હોય અમે અહીંયા પડેલા હે. અમે તમારો એક્ઝામ્પલ લઈએ કે વિજયનગર અને ભીલોડા વાળો જોઈ જોઈને ભેણી બાજુના કોઈનો ખેરવાળા આગળ વધવાની કોશિશ કરીએ. તમે અમારા આદર્શ છો અને આજે આદર્શ વાળા ગોમોમાં સંખ્યાબળ નહીં દેખાતું એટલે અમને નવાઈ લાગે છે કે આમના જોડે થઈને અમે હું શીખું. આ પ્રશ્ન થાય છે મારો. ખોટું ના લગાડતા, કદાચ ખોટું લાગ્યા વાણી કહેવાય, જીભ કહેવાય. જ્યારે ગુસ્સો આવે ત્યારે લપટી જણ જાય મારા સાહેબ. વધારે વિશેષ
આ કાર્યક્રમમાં કોઈ બધા વક્તાઓ ટોટલી માહિતી છે આલી આ માહિતીને આપણે બધા અનુસરીને હેડવાનું છે અને અમારા એરિયાની અંદર ક્રાંતિકારી કહીએ તો જે 1998 થી જે અમારા જગદીશભાઈ તરાળ આજે અમને મંચ ઉપરથી હું આવકારું છું કેમ કે આજે એરિયામાં અમે જનજાગૃતિ નતા જોડતા આજે એમના થકી અમે મંચ ઉપર આપતા થયા આજે અમે સરકાર સામે ફાઇટ કરતા થયા ગામડો ખુદી વળી અને આજે અમારા એરિયામાં જનજાગૃતિના કાર્યક્રમો કરે સાહેબ એમનું શારીરિક રીતે અડધું અંગ નહીં છતાંય એમની હિંમતને હું દાદ આલું છું આજે તમે તો એજ્યુકેટેડ હો ગ્રેજ્યુએટ માણસો હો સરકાર સામે લડવાની નીતિઓ માટે આપણે સાહેબે ઘણું કીધું આપણને 40% દોસ્તીમાં રહી જઈએ સરકારમાં નોકરીઓ નહીં વિશ્લેષણ સમિતિમાં જઈએ એ તો આદિવાસીઓ એવા સાબુત કરો 1950 પહેલાના દાખલા લાવો કે હલાવીએલા કે હલાવું દાખલા કોણ ભણેલો હતો 1950 પહેલો અંગ્રેજોને રિયાસત હોય તો કોઈ પણ આવા જ નતા કઈ જગ્યાથી હું લાવી સાબિત કરું આવા મોટા સંકટ આવવાની તૈયારી છે સાહેબ એક રેલવે આવી ત્યાં મગરા તોડવા આવીએ આ 99 પ્રકારનો ખનીજ કાઢવા આવેલી છે આજ એક આજે તમારો લોકગીતો ગવાય ને પાલદડ ભાવનો ડુંગરોનો મગરોનો એ ગીતો ખતમ થઈ જાય જાગૃત રહેજો જાગતા રહો તો તમે આગળ થઈ શકો નકર આ રીતે વેરવી કે રહો તો ભાઈઓ કોઈ કરી શકો ને અને આટલા હું મારી વાણી વિરામ આપું જય જોહર